તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું શું કરવું છે? નિષ્કર્ષણ. ગરમ કરીને પણ આ છૂટી નહીં પડે. કોકની હાજરીમાં નહીં પડે. ભુંજન કેલ્સિનેશન થી પણ આનું કામ થશે. કેમ? તો કે એ અતિશય સક્રિય છે તો મજબૂતાઈથી જોડાયેલી હશે. તો એને છૂટી પાડવા માટે તમે શું આપશો? વિદ્યુત. વિદ્યુત આપશો તો અહીંયા જો આવી ધાતુના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું. કારણ કે આ ધાતુ કાર્બન કરતા કોના પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે? ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે. આથી આવી ધાતુના નિષ્કર્ષણ માટે કોની જરૂર પડી? વિદ્યુત વિભાજનની જરૂર પડી. કાર્બન વડે નહીં થાય, ગરમ કરીને રિડક્શન ન થાય, એટલે વિદ્યુતની જરૂર પડશે. હવે શું કરવાનું? સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એને તેમના પીગાળેલો ક્લોરાઇડ. સોડિયમ હોય તો સોડિયમ ક્લોરાઇડ NaCl, મેગ્નેશિયમ હોય તો MgCl2, કેલ્શિયમ હોય તો CaCl2. આ એને શું કહેવાય? પીગાળેલા ક્લોરાઇડ. એના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે. રેડી? ક્લિયર થાય છે? પહેલા શું બનાવવાનું? તો કે આ ત્રણે ત્રણ સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જે ધાતુ હોય એનો ક્લોરાઇડ, એ ક્લોરાઇડ ને શું કરી દેવાનો? કોઈ પાત્રમાં લઈને પીગાળવાનો. શું કરવાનો? પીગાળવાનો. પછી વિદ્યુત વિભાજન. જો પીગાળેલો ક્લોરાઇડ હોય તો જ વિદ્યુત વિભાજન છે. યાદ રાખજો. આપણે જ્યારે ચાર્ટમાં પણ શબ્દ આવ્યો હતો પીગાળેલા સ્વરૂપમાં વિદ્યુત વિભાજન આવ્યો હતો કે નતો આવ્યો ચાર્ટમાં? અહીંયા આ વિદ્યુત વિભાજન દરમિયાન થશે શું? ધાતુ કેથોડ તરફ એટલે કે ઋણવાળા વિદ્યુત ધ્રુવ તરફ, જ્યારે ક્લોરીન વાયુ એનોડ તરફ એટલે કે ધનવાળા વિદ્યુત ધ્રુવ પાસે જમા થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. અહીંયા મેં ધાતુનો ક્લોરાઇડ લીધો પીગાળેલા સ્વરૂપમાં, તો શું થશે? Na+ Cl-. હું બે વિદ્યુત ધ્રુવો ડુબાડું છું. આ બેટરી જોડું છું. તો આ જે છે મોટો પ્લસ છેડો, આ તો આ રીતે પ્લસ વાળું થયું. તો પ્લસ વાળા સાથે કોણ આવશે? તો પ્લસ વાળો હોય ને એને એનોડ કહેવાય. શું કહેવાય? અને ઋણ વાળો હોય એને. અને યાદ કેમ રાખવાનું? કેળું યાદ આવે? કેળું. કેળું. તો આપણે એવી યાદ રાખવાનું કેરું. કેથોડ કેવો હોય? કેળું. કેળું એટલે કેરું કરી દેવાનું ઋણની જગ્યાએ. રહી જશે કેથોડ ઋણ. તો ફરજિયાત એનોડ ધન જ થવાનો છે. એટલે આપણે ખાલી યાદ રાખવાનું છે કેરું. રેડી? એટલે કોઈની ભૂલ પડે નહીં. ઘણી વાર ઘણા કેવું થાય કે કેથોડમાં આ પ્લસમાં કેથોડ લખ્યા હોય માઇનસમાં આવું કન્ફ્યુઝન થતું હોય છે. કોઈ થાય છે એવું કન્ફ્યુઝન પ્લસ માઇનસ નું? પહેલા થતું હતું. ઓકે. અને પ્લસ વાળો સોડિયમ ક્યાં જશે? માઇનસ વાળા પાસે. તો માઇનસ વાળો એટલે જો ઋણ વિદ્યુત ભારિત પાસે, કેથોડ પાસે, ઋણ વિદ્યુત ભારિત કેથોડ પાસે કોણ આવ્યું? ધાતુ આવી. સોડિયમ ધાતુ જો છે. ધાતુ ક્યાં આવી? ઋણ પાસે. ક્લોરીન વાયુ ક્યાં આવ્યો? પ્લસ વાળા એનોડ પાસે. ક્લોરીન વાયુ એનોડ પાસે જમા થાય. ચલો ક્લિયર? પ્રક્રિયા છે કેથોડની. તો કેથોડ પોતે કેવો હતો? માઇનસ. એનોડ પોતે કેવો હતો? હવે માઇનસ વાળા પાસે આવે કોણ? પ્લસ વાળો આવે. પ્લસ વાળો એટલે કોણ આવ્યો? હવે આ માઇનસ વાળા પાસે શું હોય ખબર? વધારાના ઇલેક્ટ્રોન હોય તો જ માઇનસ હોય. પોતાની પાસે વધારાનો ઇલેક્ટ્રોન આવી જાય એટલે માઇનસ થઈ જાય. જે ઇલેક્ટ્રોન મેળવે એ શું થાય? મેળવે એ માઇનસ થાય. એટલે આની પાસે વધારાના મેળવેલા પડ્યા જ છે. એટલે આ માઇનસ વધારાના ઇલેક્ટ્રોન છે ને કોને આપી દેશે? સોડિયમને. કોને આપી દેશે? પોતાની પાસે શું પડ્યું હતું? ઇલેક્ટ્રોન પડ્યા હતા અને ઘટતા હતા, એને આપી દીધા તો સોડિયમ પાછો એને થઈ ગયો.
Na પ્લસ એટલે આપણે શું ગણીએ એને 2 8 હે ને 2 8 ગુમાવેલો હોય ધન આયન એટલે આપણે 2 8 પછી એને એક મળી ગયો સામાન્ય સ્વરૂપમાં આવી ગયો સોડિયમ ધાતુ રેડી અહીંયા કોણ આવશે પ્લસ વાળા પાસે માઇનસ માઇનસ એટલે શું એની પાસે ઓલરેડી પોતાની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે ક્લોરીનનો નંબર કેટલામો 17મો પણ એની પાસે એક મેળવેલો છે એટલે 2 8 18 થઈ જશે કેમ તો કે એક મેળવેલો છે જો માઇનસ છે પછી એને સાદો સ્વરૂપનો ક્લોરીન કરવો હોય તો પોતાની પાસે જે એક વધારાનો છે એને દૂર કરી દેવો પડે રેડી સમજ પડે છે પોતે માઇનસ છે એટલે એને શું છે ઘટે છે એક વધારાનો ઇલેક્ટ્રોન પડ્યો છે એક માઇનસ છે એટલે એક ઇલેક્ટ્રોનને ગુમાવશે એટલે નોર્મલ થઈ જશે 2 8 7 થઈ ગયા 17 આ ક્લોરીન વાયુ ધીમે ધીમે અહીંયા જમા થવા મળશે ક્લોરીન હંમેશા 2 સ્વરૂપે જ હોય છે ક્લોરીન વાયુ હોય ને આપણે કેમ ઓક્સિજન હંમેશા O2 જ હોય એવી જ રીતે આ Cl2 જ આવે વાયુ હોય ને ઓક્સિજન O2 Cl2 N2 દ્વિપરમાણુય અણુ કહેવાય આને આ વાયુ આ સ્વરૂપે જ આવે ખ્યાલ આવ્યો તો આ સમીકરણ ફરીથી સમજવું છે કે સમજાઈ ગયું પરીક્ષામાં નહીં લખી શકો માઇનસ વાળા પાસે કોને લાવવાનો લાવ્યો હાલો આને માઇનસ આને ઘટે છે પ્લસ વાળાને માઇનસ વાળું ઘટે છે તો માઇનસ વાળું એટલે ઇલેક્ટ્રોન આપી દીધો એટલે એ પોતે થઈ ગયો સામાન્ય સ્વરૂપમાં એને આની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે એટલે એ પ્રક્રિયા કરશે પછી દૂર કરી નાખશે વધારાનો ગયો એટલે આ માઇનસ નીકળી ગયો વધારાનો માઇનસ હતો એ નીકળી ગયો એટલે પોતે સામાન્ય સ્વરૂપમાં આવી ગયો પણ Cl કયું લખવાનું તો કેથોડ પાસે ધાતુ મળવા માંડી એનોડ પાસે વાયુના શું બનવા માંડશે પરપોટા બનવા માંડશે આ જ રીતે એલ્યુમિનિયમના ઓક્સાઇડનું વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ પણ મેળવી શકાય છે જેમ અહીંયા સોડિયમ મેળવું એની જગ્યાએ જો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ નાખું તો શું મળે એલ્યુમિનિયમ મળે ને અહીંયા ક્લોરીનની જગ્યાએ કયો વાયુ મળશે ક્લોરીનની જગ્યાએ ઓક્સિજન મળે સિમ્પલ ખ્યાલ આવ્યો ને કઈ રીતે વિદ્યુત વિભાજન કરવાનું પીગાળેલા સ્વરૂપમાં ઓકે ચાલો નેક્સ્ટ હવે આ બધું થઈ ગયું ઊંચીનું થઈ ગયું નીચી સક્રિયતાનું થઈ ગયું મધ્યમનું પણ થઈ ગયું બાકી કોણ તો શુદ્ધિકરણ બાકી મેં તમને કીધું હતું દરેક વખતે આપણે છેલ્લે શું આવતું હતું શુદ્ધિકરણ આવતું હતું છેલ્લે બધા ધાતુ મળશે ખરા ઊંચી શક મધ્યમ ને નીચી પણ એમાં 100% નહીં મળે મતલબ 99.99% નહીં મળે 95-96% સુધી પણ હજી એને વધારે શુદ્ધિકરણ કરવું હોય તો એનું નામ છે ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ આગળનો સવાલ હતો નામમાં ફરક શું છે એમાં હતું વિદ્યુત વિભાજનીય રિડક્શન શું રિડક્શન શબ્દ આવે એટલે ઊંચી સક્રિયતા વાળી માટે આવે આ બધાને ચાલે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ શું નામ આપશું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ રેડી તો જ્યારે આપણે કાચી ધાતુમાંથી મેળવેલી ધાતુ કેવી હોય છે મોસ્ટલી અશુદ્ધ હોય છે એટલે બહુ 99.9% ચોખ્ખી હોતી હજી એનું શુદ્ધિકરણ કરવું કેવું છે જરૂરી છે તો કરશું શુદ્ધિકરણ તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પ્રક્રિયાનું નામ છે કેમ કે વિદ્યુતનો ઉપયોગ થાય છે એટલે
એ શું કરે તો કે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. તો શુદ્ધિકરણ માટેની સચોટ મેથડ અને બધે જ વપરાતી એક જ મેથડ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. કોના માટે ચાલે તો કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે આ વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જેમાં અશુદ્ધ ધાતુનો સળિયો હોય, જે કચરાવાળી ધાતુ છે, અશુદ્ધ છે, એમાં કંઈક બધું મિક્સ છે, એને એનોડ લેવાનો અને શુદ્ધ ધાતુની પટ્ટીને કેથોડ લેવાનો. હવે એનોડ એટલે પ્લસ, કેથોડ એટલે માઇનસ, કે હે ને ઋણ, કેથોડ ઋણ. તો જો કેથોડ માઇનસ, એનોડ પ્લસ. કેથોડ એટલે શુદ્ધ વાળો કોપર, આ અશુદ્ધ કોપર. ચાલો ખ્યાલ આવ્યો. આમાં ડુબાડી દેશે, અને ડુબાડી દીધો છે એમ સમજી લો તમે. રેડી? આને અહીંયા બુડાડી દીધો છે. શું કહેવાય? બુડાડી. ચાલો બુડાડી દીધો. હવે થશે શું? જ્યારે આપણે અંદર બેટરી ચાલુ કરશું ને અહીંયા આપણે કળ સ્વિચ ઓન કરશું એટલે તરત જ અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. આ દ્રાવણ કોનું છે ખબર? જે પણ ધાતુ મેળવવી હોય ને એના ક્ષારનું દ્રાવણ હોય. ધાતુનો ક્ષારના દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે. કોનું ક્ષારનું દ્રાવણ? જે ધાતુ મેળવવાની હોય એનો ક્ષાર. તો આપણે અત્યારે કઈ ધાતુ ચોખ્ખી કરવી છે? અશુદ્ધ કઈ લીધી છે? કોપર. એને ચોખ્ખી કરવી છે તો એનો ક્ષાર એટલે કોપર સલ્ફેટ લેશું, CuSO4. ચાલો ખ્યાલ આવ્યો? CuSO4 એના ક્ષારનું એટલે કોપરના ક્ષારનું દ્રાવણ. દ્રાવણ હોય એટલે કયું સ્વરૂપ આવે? AQ. ચાલો ખ્યાલ આવ્યો? એટલે આમાં શું થશે કે જેવું દ્રાવણને આમાં પીગાડેલું હશે એટલે આમાં બે વસ્તુ હશે, Cu2+, 2- એટલે પ્લસ વાળા આયન, માઇનસ વાળા આયન. ચાલો ખ્યાલ આવે છે? હવે બહુ પરફેક્ટ ધ્યાન આપજો. હું અત્યારે આને પૂછી નાખું છું. સમજી લો કે અત્યારે અહીંયા છે જ નહીં. ઓકે? આ છે જ નહીં એમ સમજી લો. હવે અત્યારે ખાલી દ્રાવણમાં કોણ છે? કોપરનો પ્લસ અને SO4 નો માઇનસ. જેવું વિદ્યુત વિભાજન શરૂ થશે એટલે અશુદ્ધમાંથી આ પ્લસ વાળો છે એ પ્લસ વાળો અહીંયા અત્યારે તો કોપર ધાતુ હતી કે નહીં? સળિયામાં તો શું હતી? કોપર. તો પ્લસ વાળો ભાગ શું કરશે ખબર? આની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે. શું કરશે? આ કોપર પાસેથી ઇલેક્ટ્રોન લઈને આમ જવા દેશે એટલે પ્લસ વાળો ખેંચી લે, કેમ કે આને પ્લસ વાળાને હંમેશા ઇલેક્ટ્રોન જોતો જ હોય. તો પ્લસ વાળો ધ્રુવ છે આ સળિયામાંથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે. રેડી? એ ઇલેક્ટ્રોન આ બેટરીમાંથી આ તરફ જાય છે. ખ્યાલ આવ્યો? આની પાસેથી ઇલેક્ટ્રોન કોઈ લઈ લે, જો કોપર ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતે કેવો થઈ જાય? Cu2+. કોપરે બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. ચાલો ખ્યાલ આવ્યો? એટલે એ ગુમાવીને કોપરમાંથી શું બની ગયો? Cu2+ બની ગયો. ચાલો ખ્યાલ આવ્યો? Cu માંથી Cu2+ બનીને ક્યાં આવ્યો? દ્રાવણમાં આવ્યો. એટલે અહીંથી કાંઈક ઓછું થઈ ગયું. જો અહીંથી થોડુંક કોપર કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો આ કોપર જેટલું ઓછું થયું એ બધું ક્યાં આવ્યું? દ્રાવણમાં આવ્યું. હવે દ્રાવણમાં ઓલરેડી પહેલેથી કોપર હતું
તો આ વધારાનું આવે તો જગ્યા નથી, તો પેલા જગ્યા થાવી પડે. તો થશે શું કે આ શું હતું? માઇનસ. તો આ પ્લસ વાળો છે એ અહીંયા પહોંચી જશે. અહીંથી જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા કે નહીં, એ 2 ઇલેક્ટ્રોન દોડતા 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 અહીંયા આવ્યા. એ કોને મળી જશે ખબર? તો આ કોપર પ્લસ ને મળી જશે, પ્લસ વાળાને 2 માઇનસ મળી ગયા, એટલે અહીંથી જે ધાતુ ઓછી થઈ હતી એ ક્યાં ચોંટી જશે? જેટલી આમાંથી દ્રાવણમાં આવી એટલી દ્રાવણમાંથી, એટલે જેવા આને ઇલેક્ટ્રોન મળી જાય એટલે એ થઈ જાય શું? તો કે સાદો કોપર. Cu2 plus SO4 2 minus. ચલો આ ક્યાં હતું? દ્રાવણમાં. અહીંયા શું હતું? સાદો કોપર અશુદ્ધ વાળો. ઇલેક્ટ્રોન ગુમાવીને ક્યાં આવશે? આવ્યો. અત્યારે આ કાંઈ નહીં થાય, જેટલો આ દ્રાવણમાં આવશે એટલો જ તે આ પ્લસ વાળો ક્યાં જમા થશે? માઇનસ ઉપર. આ પ્લસ વાળો ક્યાં જમા થશે? માઇનસ ઉપર. તો આમાંથી સમજી લો કે આટલો નીકળીને ક્યાં આવ્યો? તો એટલો જ તે આમાંથી ક્યાં જમા થશે? રેડી. તો આમાંથી આવશે કોણ? ખાલી કોપર જ દ્રાવણમાં આવશે ને આમાં જમા થશે. એનોડમાંથી દ્રાવણમાં, દ્રાવણમાંથી કેથોડ ઉપર, એનોડમાંથી દ્રાવણમાં. એટલે થાય શું? જેટલો એનોડમાંથી દ્રાવણમાં આવે એટલો જ દ્રાવણમાંથી સમજ પડે છે? હવે જે કચરો રહી ગયો છે એ દ્રાવણમાં ઓગળશે કે નીચે બેસવા માંડશે? કેમ કે આમાં કચરો હતો એ તો કઈ પ્રક્રિયા કરવાનો, એ બધો ક્યાં બેસવા માંડશે? નીચે. એને કહેવાય છે એનોડમાંથી નીકળો છે એટલે એનોડ પંખ. શું કહેવાય? પંખ એટલે કાદવ. નામ સાંભળ્યું છે? પંકજ. કમળને શું કહેવાય? પંકજ. પંખ એટલે કાદવ. કમળને પંકજ કહેવાય. શું કામ? તો પંખમાંથી બન્યો છે એટલે, કાદવમાંથી કમળ ખીલે છે એટલે. એમ પંખ એટલે કાદવ. તો અત્યારે જે કચરો જમા થયો એને કહેવાય એનોડ પંખ. આ પંખમાં શું આવે? જ્યારે કોપરનું શુદ્ધિકરણ કરતા હોય ત્યારે એનોડ પંખમાં સોનું, પ્લેટિનિયમ ને એવી ધાતુ હોય. એ જે કચરો કહો છો એમાં આવી ધાતુ હોય. આવો પંખ તો આપણે જોતો જ. તો 2 ફાયદા થયા. એક તો આ અશુદ્ધમાંથી શુદ્ધ થઈ ગયું, બીજું પંખે મળ્યો, પંખમાં સોનું, મોનું ને એવું બધું આવ્યું. ચાલો ખ્યાલ આવ્યો. અશુદ્ધનું શુદ્ધિકરણ જરૂરી છે. વ્યાપક પ્રમાણમાં કઈ પદ્ધતિ વપરાય છે શુદ્ધિકરણ માટે? વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ. આમાં વિદ્યુત વિભાજ્ય રિડક્શન કરવામાં આવે છે. અશુદ્ધ ધાતુનો સળિયો હોય એનો એનોડ, શુદ્ધ ધાતુની પટ્ટી. દ્રાવણ કોને લેવાનું? ધાતુના ક્ષારનું દ્રાવણ, એનું વિદ્યુત વિભાજ્ય તરીકે દ્રાવણ લેવાનું. પછી જેવું તમે પ્રક્રિયા શરૂ કરો એટલે એનોડમાંથી કોપર દ્રાવણમાં જશે સમતુલ્ય માત્રામાં. જેટલો દ્રાવણમાં જશે એટલો જ કેથોડ પર જમા થશે. ખ્યાલ આવ્યો? ચાલો હવે પ્રક્રિયા લખું છું એનોડ કેથોડ ઉપર. એનોડ કેથોડ. એનોડ એટલે આપણે પ્લસ, કેથોડ એટલે માઇનસ. ચલો હવે એનોડ પર હતું શું? પહેલા Cu હતું, કોપર હતું. એ કોપર કેવું બની ગયું? Cu2+ આયન બની ગયું અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા. આ કોપર કેવું હતું? અશુદ્ધ કોપર હતું. કેવું? હવે જેટલું આ દ્રાવણમાં ગયું અને આયન બન્યું એટલું જ કોપર દ્રાવણમાંથી કોના પર જાય છે?
કેથોડ પર. ચાલો દ્રાવણમાં પહેલા શું હતું તો કે Cu2+. કેથોડે એને શું આપ્યું તો કે અહીંથી જે બે ઇલેક્ટ્રોન આમ ફરતા ફરતા આવ્યા હતા એ કોણે આપી દીધા? આને આપી દીધા. રેડી? તો આને બે ઇલેક્ટ્રોન મળી જશે. ખ્યાલ આવે છે? આને બે ઇલેક્ટ્રોન મળી જશે એટલે કેવો કોપર થઈ જશે? Cu. અને એ કેવો હશે? એમાં કોઈ કચરો હશે નહીં. આમાં પ્લસ વાળું માઇનસ તરફ જાય છે પણ માઇનસ વાળું ક્યાંય જતું? જોજો, ધ્યાન રાખજો. ઓલા રિડક્શન નો ક્લોરીન જતો હતો પ્લસ માઇનસ માઇનસ પ્લસ, પણ આમાં ખાલી કોની પ્રક્રિયા થાય છે? પ્લસ વાળાની છે. માઇનસ વાળું SO4 નૈન્ય જ છે. સમજ પડી ને? તો આમાં પ્રક્રિયા એવું થાય, એનોડ માંથી દ્રાવણમાં, દ્રાવણમાંથી એનોડમાંથી દ્રાવણમાં આવે તો આયન બને. એટલો જ આયન પાછો ક્યાં જમા થાય? તો ટોટલ પ્રક્રિયા સમજો તો આ બે બાજુ સરખું સરખું કેન્સલ કરો તો અશુદ્ધ માંથી શું થયું? છેલ્લે શુદ્ધ થયું. ક્લિયર? અને જે તળિયે જમા થાય છે એમાં સોનું, પ્લેટિનિયમ, ચાંદી જેવી ધાતુ હોય એને શું કહેવાય છે? એનોડ કંદ. ચાલો ક્લિયર? વિદ્યુત વિભાજ્ય તરીકે કોનું દ્રાવણ લઈશ? વિદ્યુત વિભાજ્ય રીતે જે ધાતુ મેળવવાની હોય એનો ક્ષાર. ચાલો ક્લિયર? પછી એનોડ તરીકે અશુદ્ધ, એનોડ અશુદ્ધ, એનોડ અશુદ્ધ ધાતુનો સળિયો અને કેથોડ શુદ્ધ. એનોડ અશુદ્ધ યાદ રહી જશે. આ ક્યારે વપરાય? બધી ધાતુઓના શુદ્ધિકરણ માટે ચાલે છે. વ્યાપક પદ્ધતિ છે. આ રિડક્શન નથી, આ શું છે? શુદ્ધિકરણ. અને આગળનો સવાલ શું હતો? રિડક્શન. વિદ્યુત વિભાજ્ય વાળું રિડક્શન કોના માટે હતું? ઊંચી સક્રિય ધાતુ માટે. હે ને? રિડક્શન ઊંચી સક્રિય ધાતુ માટે. આ બધાને ચાલે. રેડી? ઓકે, ચાલો આજે વિજ્ઞાનમાં આટલું રાખીએ. ક્ષારણ એટલે કાટ લાગવું. આ બધી વસ્તુ કાટ લાગેલો દેખાય છે તમને? કોઈ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ સાથે કરે, પાણી સાથે કરે, કોઈ પણ સાથે પ્રક્રિયા કરે એટલે એનો ક્ષાર બન્યો ગણાશે. ઓકે? તો ચાંદીની વસ્તુને હવામાં લુખી રાખતા થોડોક સમયમાં કાળી પડી જાય. જો ખુલ્લી રાખતા, હા, કેવી પડી જાય? એ તમે લકી કે એવું કઈ પહેરતા હોય તો તમને ખ્યાલ આવે કે અમુક સમય ઝાંખીને કાળી થઈ જાય છે. કોઈ પહેરેલી છે? હા, એ ઝાંખી પડે પછી. આમ થવાનું કારણ એ છે કે હવામાં કોની સાથે પ્રક્રિયા કરશે? સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. ઓકે? હવામાં સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ, કાળા રંગનો. એ જ રીતે કાળા રંગનો આગળ શું આવી ગયું? યાદ આવે છે? કોપરનો ઓક્સાઇડ કાળા રંગનો હતો ઓક્સિજન સાથે. અત્યારે સિલ્વર સલ્ફર. કોપર હવામાં ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે ધીરે ધીરે ચમકદાર કથ્થઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરશે. તો આ લીલો રંગ છે એ કોપરનો શું છે? કોપરનો કાર્બોનેટ છે. લીલો રંગ છે એ કોપરનો કાર્બોનેટ છે. ખાસ ધ્યાન રાખજો, કોપર કાર્બોનેટ. આગળ જે કાળા રંગનો હતો ને એ કોપરનો ઓક્સાઇડ હતો અને આ છે કોપર કાર્બોનેટ. આ કેવો છે? લીલો. આ કેવો હતો? કાળા રંગનો. આ બેના કલરમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. આ સળગાવીએ ત્યારે મળે. આ એમને હવામાં લુખું રાખો, ખુલ્લું રાખો એટલે આ મળે. તો ઘરે જે વાસણ હોય એની ઉપર લીલા લીલા રંગના ધબ્બા જોવા મળશે તમને આ ટાઈપના. બરોબર? જો સાફ કરો તો નીકળી જાય, પણ એ છે શું? લીલો રંગ. કોપરનો કાર્બોનેટ. કાર્બોનેટ. ઓકે. જેઠો જોઈ જોઈને જેઠા જેવું આવડવાનું. કેમ? ચલો તો
ચમક ગુમાઈ દીધું, લીલું સ્તર મેળવું, લીલો કલર છે એ આને માટે છે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખવું. જો શબ્દ ધ્યાન રાખજો, ભેજવાળી હવામાં જ તે ભેજ તો જોઈએ જ તે. ભેજ એટલે પાણીનો ભેજ હોય. ઓકે, તો હવાઈ જોઈએ ને ભેજ પણ જોઈએ. ખાલી હવા હોય તો કાટ લાગે? ખાલી ભેજથી પણ કાટ લાગશે નહીં. તો શું શું જોઈએ? હવા અને ભેજ. ભેજ એટલે પાણી. તો ખુલ્લું રહે એટલે કથ્થાઈ રંગનું સ્તર જામી જાય. આપણે આ તો લોખંડનો કાટ તો જનરલી જોતા જ હોય છે, તમારા સાયકલમાં ને ક્યાંક લાગતો હોય છે. તો એ છે Fe2O3. વરાળ સાથે પ્રક્રિયા કરી હતી લોખંડની, ત્યારે શું બન્યું હતું? Fe3O4. 3O4 આ રીતે. Fe3O4 કોની સાથે પ્રક્રિયા? વરાળ સાથે લોખંડની. અત્યારે કોની સાથે? તો કે ભેજ પ્લસ હવા. ભેજ પ્લસ હવા. ભેજ એટલે પાણી જ થાય. ભેજ અને હવા સાથે પ્રક્રિયા કરો તો બને છે Fe2O3 અને સાથે પાણીના અણુ જોડાયેલા હોય XH2O. કેટલા જોડાય એનું ફિક્સ નથી હોતું, એટલે શું લખ્યું છે? X. આને સ્ફટિક કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? સ્ફટિક. જ્યારે પાણીના અણુ જોડાયેલા હોય એને સ્ફટિક કહેવાય. આગળ આવશે ત્યારે હું તમને કહીશ. લોખંડનું ક્ષારણ કઈ રીતે અટકાવી શકાય? તો ઉપર એને તો શું જોતું હતું કાટ લાગવા માટે? હવા અને પાણી. હવા અને ભેજ એટલે કે હવા અને પાણી. તો ઉપર હવા અને પાણી ન લાગે એની માટે આપણે એની ઉપર કલર લગાવી દઈએ તો ચાલે ને? લોખંડની ઉપર કાં તો તમે ગ્રીસ લગાવી દો. ગ્રીસ લગાવી દો એટલે પાણી અડે નહીં. કલર કરી દઈએ, ગ્રીસ લગાડી દઈએ, આવું ઘણું બધી પ્રક્રિયાઓ કરીએ છીએ. તો જોઈએ આપણે શું શું કરી શકીએ છીએ. તો કે રંગ લગાવી દઈએ, કલર કરી નાખો. તેલ લગાડી દો તોય તે હવા અને પાણીનો સંપર્ક લોખંડ સાથે થાય નહીં. આ રીતે લોખંડનો પાઇપ હોય એની ઉપર તમે તેલ લગાડી દો ઉપરના સાઈડ, પછી એને હવા અને પાણી ટચ કરી શકે નહીં એટલે કાટ ના લાગે. એ જ રીતે ગ્રીસ લગાવી. ગ્રીસ એટલે એક પ્રકારનું તેલ જ કહેવાય, ઓઇલી હોય ગ્રીસ. ગેલ્વેનાઇઝિંગ કરીને. ગેલ્વેનાઇઝિંગ એટલે ખબર છે? કહી દો જો. ગેલ્વેનાઇઝિંગ એટલે છે ને આવતું છઠ્ઠા પણ હું તમને ભણાવી દેવા. હા, મેં ભણાવી દેવા. જો આ લોખંડ છે, લોખંડ કરતા વધુ સક્રિય ધાતુનું એની ઉપર પડ લગાવી દે. વધુ સક્રિય ધાતુ તરીકે ઝીંકનું પડ લગાડે છે. કોનું? એટલે થોડુંક પણ પડ ભલે લગાડેલું, આટલું પડ લગાડ્યું, આટલું ખુલ્લું રહી ગયું, તો પછી અહીંયા ભલે હવા અને પાણી ગમે અડે ને તો કાટ પેલા કોને લાગશે ખબર? ઝીંકને લાગશે. કોને લાગશે? જ્યાં સુધી થોડું કે ઝીંક અહીંયા ચોંટેલું છે, ઝીંક એટલે Zn અને અંદર છે લોખંડ, તો થોડું કે ઝીંક જ્યાં સુધી ચોંટેલું છે. કલરમાં કેવું થાય? તમે કલર લગાડ્યો છે ઉપર, પછી વચ્ચેથી થોડો કલર નીકળી ગયો, આ નીકળી ગયો કલર. હવે પાણી ને હવા અડે એટલે આમાં કાટ લાગી જશે, કેમ કે ઉપરથી કલર નીકળી ગયો એટલે હવા પાણીનો સંપર્ક થઈ ગયો એટલે કાટ. આમાં શું થાય? ભલે ગેલ્વેનાઇઝિંગમાં ઝીંકનું પડ ઉખડી ગયું તોય તે લોખંડને કાટ લાગશે નહીં. ક્યાં સુધી નહીં લાગે? જ્યાં સુધી થોડુંક પણ ઝીંક હાજર છે ત્યાં સુધી કાટ કોને લાગી જશે? ઝીંકને. એટલે ઝીંક ઓછું થશે, લોખંડ ઓછું થશે. આપણે ફોર વ્હીલની બોડી આવે ને, ફોર વ્હીલની આખી બોડી એને આખી ગેલ્વેનાઇઝ કરી હોય, આખી એને ગેલ્વેનાઇઝિંગ કરીને ઝીંકનું પડ ચડાવી ડુબાડી દે, અંદર કરીને આખું પડ ચડાવી દે. એટલે ફોર વ્હીલ નવી લ્યો એટલે અમુક વર્ષ સુધી એને કાટ લાગતો જ નથી. 8-10 વર્ષ સુધી વાંધો જ નથી આવવાનો. કેમ કે પ્રોપર ગેલ્વેનાઇઝિંગ થયું હોય. સારી કંપનીની ફોર વ્હીલ લ્યો એટલે લાંબો સમય ટકી રહે. ક્યાં સુધી ટકી રહે? જ્યાં સુધી બધું ઝીંક પૂરું ન થઈ જાય ત્યાં સુધી. જેવું ઝીંક પૂરું થાય અમુક વર્ષ પૂરા થાય, બરોબર? એટલે પછી એકવાર કાટ લાગવાનું શરૂ થાય એટલે ગાડી ફટાફટ ખખડી જાય, પૂરું થઈ જાય. એટલે એકવાર ગાડીમાં કાટની શરૂઆત થાય એનો મતલબ સમજી લેવાનું કે ગેલ્વેનાઇઝિંગ અસર નીકળી ગઈ છે.
હવે ફોરવ્હીલમાં તો બે વસ્તુ કરે, ગેલ્વેનાઇઝ તો કરે જ, તે ઉપરથી પાછો કલર પણ લગાવે એટલે ટકાઉ વધી જાય. તો ગેલ્વેનાઇઝિંગ કરીને આપણે અટકાવી શકાય. ક્રોમ પ્લેટિંગ, ક્રોમ એટલે ક્રોમિયમ ધાતુનું પડ લગાવે, જેમ ઝીંકનું લગાડે એ જ રીતે ક્રોમ પ્લેટિંગ. આપણે આ ચાવી છે કે નથી, ચાવીમાં તમને શું લાગે આ સ્ટીલ હશે? સ્ટીલ નથી હોતું, એની ઉપર ક્રોમ લગાડેલું હોય છે. પિત્તળ કે એવું હોય ધાતુ, એની ઉપર ક્રોમિયમ લગાડે. નળ આવે નળ તમારે, એ નળમાં શું હોય તો પિત્તળ કે બ્રાસનો નળ હોય, ઓકે, એની ઉપર ચમકતું સ્ટીલ જેવું જે લગાડેલું છે એ પડ છે ક્રોમિયમ. શું છે? એ ઉખડી જાય ને ત્યારે તમને ખબર પડે અમુક અમુક જગ્યાએથી કે અંદર તો કઈક બીજું જ છે. હકીકતમાં સ્ટીલ નથી હોતું, પણ એની ઉપર ક્રોમિયમ શું કામ લગાડે છે? કાટ લાગે નહીં એટલે, અને ચમકતી મસ્ત લાગે સપાટી એટલે. તો આ ક્રોમિયમ ધાતુનું પડ લગાવે. એ જ રીતે એનોડીકરણ, એનોડીકરણ એટલે એનોડમાંથી ધાતુ કેથોડ પર લાગે. ખબર? હમણાં આપણે જોયું એનોડમાંથી નીકળી ક્યાં લાગે? એટલે એક ધાતુનું બીજી ધાતુ ઉપર શું લગાડી દે? પડ લગાડી દે. એ દ્વારા પણ અથવા મિશ્ર ધાતુ બનાવીને સારણ અટકાવી શકાય છે. મિશ્ર ધાતુ એટલે શું? ખાલી એફી હોય ને તો કાટ લાગે, પણ એમાં અમુક મિક્સ કરવા માંડો, અમુક ધાતુ એવી હોય કે જે અંદર મિક્સ કરો પછી એને કાટ લાગતો નથી. તો એવી કઈ ધાતુ છે એને મિક્સ કરીને કાટ નથી લાગતો? આગળના પ્રશ્નમાં આપણે જોશું કે મિશ્ર ધાતુમાં, લોખંડમાં એવું તો શું મિક્સ કરવાથી એને કાટ લાગતો નથી. આપણે જે સ્ટેનલેસ સ્ટીલ આવે કે નથી આવતું કે થાળી વાટકા બનેલા છે, એ લોખંડમાં મિક્સ ધાતુ બનાવીને જ બનાવ્યું છે. ખ્યાલ આવ્યો? આ લોખંડ છે. સ્ટીલ ક્યારે બને ખબર? લોખંડમાં કાર્બન ઉમેરો ને એટલે સ્ટીલ બનશે. હજી સ્ટેનલેસ સ્ટીલ બન્યું નથી. આ બેન્ચીસનો જે પાઇપ છે ને એને સ્ટીલ કહેવાય, લોખંડ નથી. એ શું છે? સ્ટીલ છે. યાદ રાખજો. આમાં જે મકાનમાં બાંધકામમાં સળિયા વપરાય છે એ પણ શું છે? સ્ટીલ છે. હજી સ્ટેનલેસ સ્ટીલની વાત આવી અને પ્યોર લોખંડ ક્યાંય વપરાતું નથી. કેમ? તો કે નરમ હોય છે, એટલું મજબૂતાઈ હોતી, એટલે એમાં શું ભેળવીને વાપરવામાં આવે છે? કાર્બન. શું ભેળવીને? ચલો ખ્યાલ આવ્યો? એટલે કાટ અટકાવવાના, ક્ષારણ અટકાવવાના ઉપાય: રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ, એનોડીકરણ અથવા સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેની પર કોનું પડ લગાવ્યું હતું? ઝીંકનું. ઝીંકનું સ્તર લગાવવાની પદ્ધતિ છે ને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. જો ઝીંકનું પડ તૂટી જાય ને તોય તે ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે શું થાય? રક્ષણ થાય. એટલે પડ તૂટી જાય તો એમ કે વાંધો આવવાનો નથી. ચાલો ખ્યાલ આવે છે? નેક્સ્ટ જોઈએ મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુમાં શું થાય કે આપણે ઈચ્છા પ્રમાણે ગુણધર્મ જોતા હોય. આપણે ઈચ્છા પ્રમાણે ગુણધર્મ જોતા છે, ઈ કે એમ નહીં, આપણે ઈચ્છા પ્રમાણે. તો મિશ્ર ધાતુ બનાવવાથી શું થાય? તો ધાતુના ઈચ્છિત ગુણધર્મમાં આપણે સુધારા વધારા, એટલે આપણે મિક્સ ધાતુ બનાવીએ. કંઈક બનાવવા માટે કંઈક કારણ તો હોય ને, આપણે ફાયદો થવો પડે કે નહીં? મને શું ફાયદો થાય છે? મને જે ઈચ્છા છે એવા ગુણધર્મ હું મેળવી શકું એના માટે હું શું કરીશ? મિશ્ર ધાતુ બનાવીશ. ચાલો ક્લિયર? હવે લોખંડ છે સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે. આપણે ખબર છે દુનિયામાં સૌથી વધારે વપરાય કોણ? લોખંડ. ક્યારે શુદ્ધ અવસ્થામાં મળતું જ નથી. કેમ? વપરાતી જ, સોરી, શુદ્ધ અવસ્થામાં વપરાતી જ નથી. મેં તમને હમણાં વાત કરી હતી કે એફી પ્યોર નથી વપરાતો. કેમ નથી વપરાતો? કારણ એ છે કે શુદ્ધ લોખંડ કેવું હોય? ગરમ હોય ત્યારે તન્ય પણ હોય, એટલે એનો આકાર તમે બનાવી રહ્યો ત્યાં પાછો તમે એની ઉપર કઈ પ્રક્રિયા, આમ થોડું વજન આપો તો એનો આકાર વિખાઈ જાય. કેમ? તો કે કેવું છે? નરમ છે. પરંતુ થોડાક પ્રમાણમાં કાર્બન ઉમેરી દો. આશરે કેટલો? 0.05%. આમાં ઉમેર દેવાનો 0.05% કાર્બન, અને આ મિક્સ કરી દો એટલે એ બની જાય છે સ્ટીલ. શું બની જાય છે? રેડી? 0.05% કાર્બન ઉમેરી દો એટલે તે સખત અને મજબૂત થઈ જાય. એ થઈ ગયું સ્ટીલ. જે મશીનરીઓ બને છે એ સ્ટીલની બને, લોખંડની ન બને. ખ્યાલ આવ્યો? લોખંડ છે ને એટલું નરમ હોય ને આરી વડે પણ ચપ્પુથી ના કાપી શકાય, પણ આરી વડે કાપી શકાય. અમે એન્જિનિયરિંગમાં કાપેલું આ રીતે.
નરમ લોખંડ, એને માઇલ્ડ સ્ટીલ કહેવાય ઇંગ્લિશમાં. હવે જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ કોની સાથે ત્યારે બની જાય છે સ્ટેનલેસ સ્ટીલ. લોખંડ એટલે અત્યારે આ ભૂલ છે સ્ટીલને. સ્ટીલ એટલે કે આપણે Fe માં કાર્બન ઉમેરો એટલે સ્ટીલ બન્યું. સ્ટીલને તમે હજી કાટ ન લાગે એવું એટલે કે તમારે થાળી વાટકા હોય છે સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. ઘડિયાળની પાછળ પેલું કેમાં લખ્યું હોય સ્ટેનલેસ સ્ટીલ, એને કાટ લાગતો નથી. એવું બનાવવું હોય તો ક્રોમિયમ અને નિકલ, Fe માં કાર્બન, ક્રોમિયમ નિકલ, આ સ્ટીલ, એમાં ક્રોમિયમ નિકલ મિક્સ કરો એટલે બની જાય સ્ટેનલેસ સ્ટીલ. એમ કાટ લાગતો નથી. તે સખત હોય છે જે સ્ટેનલેસ સ્ટીલ છે, કાટ લાગતો નથી. લોખંડને બીજા કેટલાક પદાર્થની ધાતુ સાથે મિક્સ કરવામાં આવે તો પણ ગુણધર્મ એના બદલાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુને બીજો કોઈ પણ પદાર્થ, એ પદાર્થ તરીકે ધાતુ હોય કે એને મિક્સ કરવામાં આવે તો બનતા ગુણધર્મ બધા નવો જે પદાર્થ બને એના ગુણધર્મ બદલાય છે. અને જે નવો પદાર્થ મેળવો ચાલો તો ધાતુમાં અન્ય પદાર્થ તરીકે કોણ લઈ શકાય? અન્ય પદાર્થ તરીકે તો ધાતુમાં મિક્સ કરવામાં પદાર્થ તરીકે બે ચાલે. ધાતુ મિક્સ કરો તો ધાતુનું મિશ્રણ કહેવાય, અને અધાતુ મિક્સ કરો તો ઓકે પદાર્થ તરીકે ધાતુ પણ ચાલશે, અધાતુ પણ ચાલશે. તો ફરીથી જોઈએ વ્યાખ્યા. જ્યારે ધાતુમાં બીજો કોઈ પદાર્થ, એ પદાર્થ તરીકે ધાતુ ચાલે, અધાતુ, એને જ્યારે મિક્સ કરી નાખો તો બનતો નવો પદાર્થ બની ગયો. મિક્સ કર્યા પછી એને શું કહેવાય છે? આ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ, એટલે બે મિક્સ કરો તોય ચાલે, બે થી વધારે મિક્સ કરો તો મને વાંધો નથી, પણ બે તો મિનિમમ જોઈએ. તો બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ ચાલે અથવા અધાતુ. તો બે થી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાવેશ. તો ખાલી ધાતુઓ મિક્સ કરો તોય ચાલશે કે બે ધાતુ મિક્સ કરી આ એને શું કહેવાય? બે કે તેથી વધુ ધાતુઓ. અથવા કરીને બીજો ઓપ્શન શું છે? ધાતુ અને અધાતુનું મિશ્રણ. તો પેલું આવ્યું ધાતુઓનું મિશ્રણ, બે ધાતુઓનું. બીજો ઓપ્શન શું છે? ધાતુ અને એનું સમાંગ મિશ્રણ. સમાંગ એટલે બધી બાજુ મિક્સ સરખી રીતે થયું હોય એને શું કહેવાય? સમાંગ. આવું 9માં આવી ગયું ને, બધી રીતે મસ્ત મિક્સ થયું હોય વ્યવસ્થિત બધી જ દિશામાં, એને સમાંગ મિશ્રણ આપણે કહેતા હતા. હવે છે મિશ્ર ધાતુની પ્રાથમિક ધાતુને પીગાળવામાં આવે. બનાવવાની કેમ? તો કે પ્રાથમિક ધાતુ હોય ને પીગાળવાની. ધારો કે આપણે લોખંડની મિશ્ર ધાતુ બનાવી છે, તો પહેલા હું કોને પીગાળીશ? લોખંડને પીગાળી નાખીશ, ગરમ કરીને પીગાળી નાખીશ. એમાં મારે જે નાખવું હોય એ નાખીશ. પછી કાર્બન નાખવું હોય તો ક્રોમિયમ નાખવું હોય તો ક્રોમિયમ, નિકલ નાખવું હોય તો જે નાખવું હોય એ પછી નાખવાનું. પહેલા પ્રાથમિક ધાતુને શું કરવાની? પીગાળવાની. પ્રથમ પ્રાથમિક ધાતુને ભેગાડી તેમાં નિશ્ચિત પ્રમાણમાં, ફિક્સ પ્રમાણ હોય, વધારે ઓછો નહીં, જેવું બનાવવું હોય એવું જ. આપણે કેમ કાર્બન કેટલા પ્રમાણમાં લીધો હતો હમણાં? 0.0. નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ નાખો તોય ચાલે અથવા તો એને ઓગાળી નાખવાનું. ત્યારબાદ એને ઓરડાના તાપમાને શું કરી દેવાનું? ચાલો પ્રોસેસ ખબર પડી ગઈ. પહેલા પીગાળવાની, પછી નિશ્ચિત પ્રમાણમાં જે નક્કી કર્યું હોય એ ધાતુ હોય તો ધાતુ નાખીને મિક્સ કરીને સમાંગ મિશ્રણ કરી નાખવાનું. પછી ઓરડાના તાપમાને. મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય, એટલે બે ધાતુ મિક્સ કરી. આ પહેલી વત્તા એમાંથી આ બીજી ગમે હોય, પણ પહેલી ધાતુ એક ધાતુ મર્ક્યુરી હોય તો એનું નામ આવે છે સનરસ. શું કહેવાય છે? સનરસ. અથવા તો બીજું નામ છે એમાલ્ગમ. હવે જો દાખલા તરીકે Hg સાથે ઝિંક જોઈન્ટ થઈ ગયું હોય તો ઝિંક સનરસ. શું કહે છે? સનરસ. જો આ રહ્યું ઝિંક સનરસ. એમાલ્ગમની જગ્યાએ તમે શું લખી શકો? ઝિંક સનરસ અથવા તો ઝિંક
આવી રીતે નામ લખી શકો કે ઝિંક સનરસ અથવા તો ઝિંક એમાલ્ગમ. એક ધાતુ Hg એટલે કે પારો હોવો જોઈએ, એટલે આગળ સનરસ અથવા એમાલ્ગમ તમે લગાડી શકો છો. ચાલો, ખ્યાલ આવી ગયો. હવે મિશ્ર ધાતુનું ગુણધર્મ શું હોય તો કે જેમાંથી બનાવી હોય એના કરતા વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય. દાખલા તરીકે હું કોપરની, આ કોપર છે અને અહીંયા છે કોપરની આ કોપર છે. કોની? કોપર. તો આની વાહકતા વધુ હોય, આની તો શુદ્ધ ધાતુ કરતા એની મિશ્ર ધાતુની વાહકતા ઓછી હોય, ગલન બિંદુ પણ ઓછું હોય. ચલો, ખ્યાલ આવ્યો. હવે એમ કહું કે લોખંડ છે, લોખંડ કરતા આનું વાહકતા કેવી છે? સ્ટીલની થોડી ઓછી, ગલન બિંદુ પણ થોડા ઓછા. ખ્યાલ આવ્યો. તો મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ એની જે શુદ્ધ મૂળભૂત ધાતુ હતી એના કરતા ઓછા. પિત્તળ અને બ્રાસ, પિત્તળ છે એનું નામ બીજું શું છે? ઈ કોને મિક્સ કરીને બનાવ્યો છે? તાંબુ અને ઝિંક. કોને? જ્યારે બ્રોન્ઝ ધાતુ છે ઈ કોને? તો કે તાંબુ અને ટીન. તાંબુ અને ઝિંક હોય તો પિત્તળ એટલે કે બ્રાસ. બ્રોન્ઝ મેડલ આવે, ખબર? બ્રોન્ઝ મેડલ એ કોણથી બને? તાંબુ અને ટીન ને મિક્સ કરી. જેમાં બ્રોન્ઝ છે એ વિદ્યુતનું સારું વાહક નથી, એને વિદ્યુત બહુ સારું વાહક નથી, પરંતુ તાંબુ વિદ્યુતનું સારું વાહક છે. એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? વિદ્યુતના પરિપથ. તો આપણે વિદ્યુતનું વાહકમાં આપણે જે વાયરિંગ કર્યું છે એ વાયરની અંદર કઈ ધાતુ વાપરીએ છીએ? તાંબુ ને, કે તાંબુ સારું વાહક છે. સોલ્ડર ને રેણ કરવા, સોલ્ડર કઈ રીતે થાય છે? જો એ સીસુ અને ટીન ની મિક્સ ધાતુ છે. સોલ્ડર કોની? સીસુ અને ટીન ની મિશ્ર ધાતુ છે. એનું ગલન બિંદુ કેવું છે? જો ગલન બિંદુ નીચું ગલન બિંદુ ધરાવે છે. એટલે ઓલું ગરમ પેલું આપણે ખબર હોય તો અહીંયા સોલ્ડર નો તાર હોય, અહીંયા પેલું રેણુનું પેલું મશીન હોય, ગરમ થતું હોય, ત્યાં તાર અડાડે એટલે તરત પીગળી જાય. કેમ પીગળી જાય? તો કે ગલન બિંદુ કેવું છે? નીચું છે. પછી ઓરડાના તાપમાન ઠંડુ પડો તરત પાછું જામી જાય. આવું થાય છે રેણમાં. કેમ? તો કે એનું ગલન બિંદુ નીચું છે. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે વિદ્યુતના તારનું એકબીજા સાથે વેલ્ડિંગ અથવા તો રેણ, જ્યારે નાનું રેણ વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે આંચી કરે છે સોલ્ડરથી. કોની મિક્સ ધાતુ છે સોલ્ડર? સીસુ ટીન. આગળ ક્યાં આવી ગયું? તાંબુ ટીન હોય તો બ્રોન્ઝ, સીસુ ટીન હોય તો સોલ્ડર. ચાલો, ખ્યાલ આવ્યો. ટીનના ડબ્બા નામ સાંભળ્યું છે? ટીનના ડબ્બા સાંભળ્યું છે ને? હા. ચાલો, શુદ્ધ સોનું 22 કેરેટ સોનું હોય એમાં ફરક શું છે? કયા પ્રકારનું સોનું આભૂષણો બનાવવા વપરાય છે? કયું? તો કે આ 22 કેરેટ વપરાય કે શુદ્ધ એટલે કે 24 કેરેટ? શુદ્ધ એટલે કેટલા કેરેટ? 24 કેરેટ. એ વપરાય કે 22 કેરેટ વપરાય? તો શુદ્ધ સોનું કેમ ન વપરાય? કેમ કે એ બહુ જ નરમ છે. 24 કેરેટ સોનું એટલું બધું નરમ છે, તમે ઘરેણું બનાવો ને પછી તમે આમ જોતા હોય ને હાથથી આમ ચેક કરતા હોય ને કે એનો આકાર વિખાઈ જાય, નરમ છે. ખ્યાલ આવ્યો? એ વપરાય જ નહીં. 24 કેરેટ સોનું ઘરેણા બનાવવામાં નહીં ચાલે. એનું બિસ્કિટ હોય 24 કેરેટ. બિસ્કિટ પેલું આપણે સંગ્રહ કરવા માટે 24 કેરેટ વાપરે, પણ જ્યારે ઘરેણું બનાવવાનું હોય એટલે એમાં કંઈક ને કંઈક બીજું મિક્સ કરે. હવે 22 કેરેટ એટલે શું ખબર? 24 માંથી 24 ભાગ સોનાના હોય તો 24 કેરેટ કહેવાય. હવે 24 માંથી 22 ભાગનું સોનું અને 2 ભાગનું અન્ય ધાતુ
જોજો ધ્યાન આપજો. 22 મારે 22 કેરેટ સોનું બનાવવું છે. આ કેટલા કેરેટ બનાવ્યું? 24 કેરેટ. આવી રીતના બન્યું. 24 ભાગ કોના? સોનાના. આમાં શું થશે? 22 કેરેટ બનાવવું છે તો 22 ભાગ સોનું નાખવાનું, 2 ભાગ અન્ય ધાતુ. એટલે જ્યારે તમે 22 કેરેટ સોનું લેવા જાઓ ને એ થોડુંક મોંઘું પડે. કેમ? તો કે તમને 22 તમે ભાવ ગણવા જાઓ તો 22 ભાગ સોનાના એટલો તો ભાવ લાગે જ તે, પણ બીજી જે ધાતુ નાખી એના પૈસા પણ લાગે. ખ્યાલ આવ્યો? સમજ પડી? હવે મારે 18 કેરેટ બનાવવું હોય તો 18 ભાગ સોનું અને બાકી કેટલા વધ્યા? 6 ભાગ અન્ય ધાતુ. રેડી? તો આપણે લેવા જઈએ તો 18 ભાગ સોનાનો ભાવ તો દેવાનો જ, ત્યાં 6 ભાગ અન્ય ધાતુનો ભાવ પણ દેવાનો. હવે ત્રણેયમાંથી મજબૂત કોણ? સૌથી મજબૂત 18. જો વધારે ઝીણા ઘાટ બહુ કોતરણી કરવી હોય તો 22 કેરેટમાં બનાવવાનું, અને વીટી ને એવું બધું હોય તો 18 કેરેટમાં ચાલે, કેમ કે એમાં બહુ કોતરણી આવતી. પણ હાર બનાવવો હોય તો એને શેમાં બનાવવાનો આવે છે? 22માં. 24 કેરેટ તો વાપરવાનું જ ન હોય ઘરેણામાં. કેમ? નરમ છે એટલે. તો 24 કેરેટ સોનું ખૂબ નરમ છે એટલે આભૂષણો બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટ સોનું એમાં 22 ભાગ સોનાનો હોય, કોપર અથવા ચાંદી અન્ય જે નાખવાની, જે સખત હોય. 22 કેરેટ સોનું કેવું હોય છે? સખત હોય. એટલે આભૂષણો બનાવવામાં ચાલશે. 24 ચાલશે નહીં. ચાલો, ખ્યાલ આવ્યો?